ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વાગ્યા છે અત્યારે 6:45 અને હું ને હેતભાઈ નીકળી ગયા છીએ ઘરની બહાર. હું જાઉં છું ડ્રાઇવિંગમાં ને હેતભાઈ છે એ જાય છે એના ક્રિકેટના કોચિંગ ક્લાસમાં. એને કોચિંગ ક્લાસમાં મૂકી હું 2 કલાક ડ્રાઇવિંગમાં જઈશ. પાછો 9 વાગે હું ઘરે નાસ્તો કરવા જઈશ. હેતભાઈ કેટલા વાગે આવી? 9:30 હેતભાઈ આવે, 9:30 પોણા 10. હું 9 વાગે પહોંચી જાય. તો અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. તો મિત્રો અત્યારે હવે ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું. આમ તો 12 વાગ્યાનો આવ્યો, અત્યારે 12:30 વાગ્યા છે અને પાછળ જુઓ પંખો બંધ છે. साला ये दुख का खत्म नहीं होता बे. એટલે લાઈટ વહી ગઈ. અમારે અહીંનો પ્રશ્ન જ આ છે, વારે ઘડીએ લાઈટ વહી જાય એટલે ક્યારે આવે પાછું કાંઈ નક્કી ન હોય. હવે અત્યારે લાઈટ નથી તો કંઈ કામ થાય એમ નથી. તો વ્રજભાઈના ચોપડા છે તો લઈ લીધા. સ્કૂલ 13 તારીખથી ખુલે છે એટલે આવતીકાલથી. તો આ ચોપડા લઈ લીધા છે તો હવે ઘરે લેતા જઈએ અને આ પૂઠા લીધા તો એ ચડાવી દે જેથી કરીને એને કાલથી સ્કૂલે લઈ જઈ શકે. એટલે અત્યારે હવે નીકળીએ છીએ ઘરે. ચલો, ગાડીમાં પડ્યું છે પંચર. બસ હવા નીકળ ગઈ. એટલે સેઠ હવે જેક મારે છે. જેક મારીને ગાડીમાં પંચર હાંધીએ ખીલી ગરી ગઈ છે. ડ્રાઇવિંગમાં ગયો તો અત્યારે તો પંચર હા વ્હીલ બેસી ગયું છે. એટલે હવે જોઈએ. આ ખીલી દેખાય છે, આ ખીલી ગરી ગઈ છે. કાઢે થાય. ચાલો મિત્રો, 8:45 વાગ્યા છે અને વ્રજભાઈ એના મમ્મી પાસે શીખી રહ્યો છે કે કેમ બનાવાય. તો મેડમ છે તો અત્યારે બનાવી રહ્યા છે આલુ પરોઠા. કેમ કેમ આજે નવું બનાવે છે. આલુ પરોઠા માટે આલુને વઘારીને મસાલો તૈયાર કર્યો છે. સ્પેશિયલ તીખી લસણની ચટણી અને આલુ પરોઠા બની રહ્યા છે. દહીં ને આલુ પરોઠા અને ચા જે સાંજે જમણવારમાં હાલશે. વ્રજભાઈ શીખે છે કે કેમ કરવું એટલે પછી મોટો થતા એને ઘરના ને વાંધો ન આવે. લગ્ન થાય ત્યાં કા ખાવ તો આવડે મને. આપણે ક્યાં બનાવવાની જરૂર, તમે બે છો પછી મારે શું ચિંતા. આપણે ગામને બનાવીએ છીએ બસ ઘણું સારું. અત્યારે તો આલુ પરોઠા બનાવો, ખાઈ લઈએ પછી. ચલો, વ્રજભાઈ ડ્રોઈંગ કરતા હતા પણ અડધું હવે નીંદર આવે છે એટલે છોડી દે છે. પણ આ ભગવાન શ્રી કૃષ્ણનું ફેસ બનાવતો હતો પણ એમાં બહુ વાર લાગે એમ છે એટલે હવે મૂકી દે છે. કારણ કે અત્યારે 10:30 વાગ્યા છે એટલે હવે મૂકી દે. કેમ થાક્યો ભાઈ? વ્રજભાઈ હવે આરામ કરે ને મેડમ સુવાની તૈયારી. મેડમ અત્યારે વ્રજભાઈના ચોપડા તૈયાર કરે છે. જો અહીંયા પડ્યા. કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય છે ને એટલે. કેમ વ્રજભાઈ? પહેલે દિવસે મજા આવે પછી નહીં આવે. એટલે વ્રજભાઈને કાલથી સ્કૂલ ચાલુ થાય છે, એ સ્કૂલે કાલથી જશે. તો આપણે હવે અહીં વિડીયો પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્રજભાઈ બાય બાય.